દેવભૂમિ દ્વારકાના મીઠાપુર આરંભડા નજીક આવેલ આંખની હોસ્પિટલ ખાતે શ્રી આરોગ્યધામ આંખની હોસ્પિટલ તેમજ જામનગરના નામાંકિત ડોક્ટર અમિત મહેતા આઈ હોસ્પિટલ જામનગરના સહયોગથી વિનામૂલ્યે આંખના રોગનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર એ મહેતા તેમજ તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી, જ્યારે આ નિઃશુલ્ક સેવા કેમ્પની અંદર 306 થી પણ વધુ દર્દીઓ દ્વારા આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો અને જે દર્દીઓને મોતિયો જણાઈ આવે છે તેવા દર્દીઓને આગવી સારવાર માટે સૂચિત કરી અને તેમના મોતિયાના ઓપરેશન પણ કરવી આપવામાં આવશે। જ્યારે સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્યધામના ટ્રસ્ટી શ્રી ડોક્ટર ભટનાગર સાહેબ તથા આરોગ્યધામ દ્વારકાધીશ આંખની હોસ્પિટલના સેક્રેટરી શ્રી દીપુભાઈ ચોકસી તથા ટાંક સાહેબ ટ્રસ્ટી શ્રી ઓ તથા દ્વારકાધીશ આંખની હોસ્પિટલના આગેવાનો દ્વારા ખૂબ જ સાથ સહકાર આપી આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। લલિત શિગંડિયા। હું દિલીપભાઈ ચોકસી શ્રી દ્વારકાધીશ આરોગ્યધામના હોસ્પિટલના સેક્રેટરી છું અને દ્વારકાધીશ આરોગ્યધામ હોસ્પિટલ છેલ્લા 28 વર્ષથી આ એરિયામાં કાર્યરત છે। દ્વારકાધીશ આરોગ્યધામમાં આંખનો વિભાગ છે, ફિઝિયોથેરાપી વિભાગ છે, ડેન્ટલ વિભાગ છે અને જીપી વિભાગ છે। એમાં છેલ્લા 27 વર્ષથી આંખના દર વર્ષે 3 થી 4 અહીંના લોકો માટે તદ્દન નિઃશુલ્ક મફત કેમ્પ કરવામાં આવે છે। તો આ બાબતમાં આજના આ કેમ્પમાં અંદાજિત 306 પેશન્ટ હતા, એમાંથી લગભગ 50 થી 60 પેશન્ટને મોતિયોના ઓપરેશનની જરૂરત હોય, તો હવે એ બધી કાર્યવાહી આજ પછી કરવામાં આવશે। અને આ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્યધામના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ભટનાગર સાહેબ અને બધા જ ટ્રસ્ટી શ્રી ટાંક સાહેબ સહિત બધાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ બાબતમાં સરસ લોકોને। અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા પછી તદ્દન જમવાનું, દવાથી માંડીને બધું જ ફ્રી ઓફ દરેક લોકો માટે, અને આજનું આ આયોજન અમારું સરસ રીતે સફળ રહ્યું છે।